ભેસાણ ગામની અંદર આ એ ભાવનાનો જ પ્રસંગ છે, સત્ય પ્રસંગ છે. અને આપણા જ એક વૈષ્ણવ આવા અનિલ અને અટંકા થઈ ગયા. ભેસાણ ગામની અંદર સુરાભાઈ નામના એક વૈષ્ણવ રહેતા હતા. શ્રી ગોપેન્દ્રજીના સેવક. શ્રી ગોપેન્દ્રજી પ્રત્યે ખૂબ ભાવ. દરજી કામ કરતા, જ્ઞાતે દરજી, પણ થોડી જમીન પણ લીધી હતી. પણ પોતે ખેતી કામ ન કરતા, સાથીઓને આપી દેતા. બીજા વ્યક્તિઓ હોય ને જે કરતા હોય. એટલે એક દિવસ એવું બને છે કે હળ હાંકતા કંઈક વચ્ચે આડું આવતું હોય ને એવું લાગે. આગળ હાલે નહીં. એટલે થયું કોસ ક્યાંક ફસાઈ જાય છે આમાં. કંઈક પથ્થર હશે અથવા તો કંઈક અંદર હશે માટે નહીં હાલતું હોય. એટલે જેને ખેડવા જમીન આપેલી ને એ વૈષ્ણવ સુરાભાઈ ત્યાં આવે છે. આમ મૂળ જમીન છે ને એક દરબારની, ને આખા ગામમાં એ દરબારનું ખૂબ સારું માનનું ખૂબ હાલે. પણ આ દરબાર આ સુરાભાઈનું ખૂબ રાખે કે કેવા અનિલ અને અટંકા વૈષ્ણવ છે આ સુરાભાઈ. તો આખું ગામ એને ભગત કહે સુરાભાઈને. એટલે બરોબર દુકાને આ દરબાર પણ આવ્યા હોય છે અને જેને જમીન ખેડવા આપી હોય ને એ વ્યક્તિ ત્યાં આવે છે. એટલે કહે છે કે હળ હાંકતા કંઈક ખૂંચેલું હોય ને એવું લાગે છે, આગળ હાલતું નથી. માટે તમે આવો ને તો આપણે તપાસ કરીએ કે શું કામ આગળ નથી હાલતું. એટલે પેલા તો બધા વાડીએ આવે છે, ખૂબ પ્રયત્ન કરે છે આ સુરાભાઈ, બીજા 2-3 વૈષ્ણવો, ગામના બીજા સાથી મિત્રો બધા, પણ આગળ કાંઈ હળ હાલતું નથી. એટલે નક્કી કરે છે કે કામ કરીએ, ખોદી નાખીએ. જેવું ખોદે છે ને એમાંથી એક ચરુ મળે છે. ચરુની અંદર ખૂબ દ્રવ્ય છે. એટલે આખું ગામ એમ કે છે કે ઓહો હો, આજ તો ભગતની ભક્તિ ફળી કે આ વાડીમાંથી, આ ખેતરમાંથી ચરુ મળ્યો. હવે તો ક્યાં તમારે કઈ કરવાની જરૂર છે એ કે આખું એ જીવન નીકળી જશે. એટલે સુરાભાઈ ના પાડે છે કે આ દ્રવ્ય હું ન રાખી શકું, કારણ કે આ જમીન મેં બીજા પાસેથી લીધેલી છે, એટલે આમાં હક એનો લાગે. સુરાભાઈને આ દ્રવ્ય પ્રત્યે કોઈ પણ જાતનો મોહ નથી. વિચારો, આપણને મળ્યું હોય, કોઈ આમાંથી નાખીએ? કઈ કરવું જ ન પડે ને, બીજું ચરવું મળ્યું હોય એટલે. પણ સુરાભાઈએ તો બધું જ ઠાકોરજીને સમર્પિત કરી દીધું હતું, એટલે એને આમાં મોહ નતો. જે સર્વ સમર્પિત ઠાકોરજીને હોય ને એને જ આવી બાબતોમાં મોહ ન લાગે. એટલે દરબાર એમ કહે છે કે હું આ ચરુ ન રાખું. જોજો, સુરાભાઈ તો નથી રાખતા, ઓલા દરબારે ના પાડે છે કે હું આ ચરુ ન રાખું, કારણ કે આ તો મેં તમને આપી દીધું છે, તમે ખેડો છો, તમારી જમીન હવે કહેવાય, માટે હું આ ન લઈ શકું. આ દરબારે ના પાડી. એટલે હવે બધા વિચારે છે કે તો આ ચરુનું કરવાનું શું? એટલે પછી એમાં નામ વાંચે છે ચરુ. પેલાના જમાનામાં તો લખેલું હોય જ કોના નામનું છે, પછી જમીનમાં દાટે. એટલે વાંચે છે તો કે મેંદેડા ગામના હરસુરવાળા દરબારના વડવાઓનું છે. એટલે નક્કી કરે છે તો કે આપણી આ જવાબદારી છે, એમને આ પહોંચાડવું જોઈએ.
હવે આ હરસુર વાળા જે ભાઈ છે ને, એની એ ગામમાં ધાક બહુ, એ કેમ જ ગામમાં થાય. એટલે એક વૈષ્ણવને સુરાભાઈ એમ કહે છે કે હું પત્ર લખી દઉં તમને, તમે એમને જઈને કહો કે આ તમારા વડવાઓનું એક ચરુ અમને મળ્યો છે, એ તમે સ્વીકારો. એટલે મેંદરડા ગામ એક વૈષ્ણવ આવે છે અને આ હરસુર વાળા ભાઈને વાત કરે છે. પણ જોજો આ ભાઈનો એ ભાવ કેવો છે. પત્ર વાંચી અને વિચારમાં પડે છે કે હા, બની શકે કે અમારા વડવાઓએ આ ચરુ ત્યાં ડાયટો હોય, પણ આમાં મારો હક ન લાગે. આ તો જેની જમીન છે એનો હક લાગે. એટલે બીજે દિવસે આ ભાઈ અને વૈષ્ણવ જે પત્ર લઈને ગયા હતા ને, ભેસાણ ગામ આવે છે પાછા અને બધી વિગતવાર ચર્ચા કરે છે. હવે દરબારે ના પાડી કે આ હું ન રાખું, સુરાભાઈએ ના પાડી આ હું ન રાખું, ઓલા મેંદરડાના ભાઈ આવ્યા એને ના પાડી કે હું ન રાખું. હવે પંચ નિર્ણય કરે છે આમાં કે આ જમીન સુરાભાઈની છે અને ખેડવા સમયે એમની જમીનમાંથી મળ્યું છે, માટે એમાં હક તો સુરાભાઈનો લાગે. હવે આપણે સુરાભાઈને કહીએ કે આમાંથી જે કાંઈ દ્રવ્ય છે, તમે જે ધર્મ પાળતા હો, જે ઠાકોરજીના સેવક હો, એના કાર્યાર્થે એનો ઉપયોગ કરો. પંચે આ નિર્ણય કર્યો કે આ દ્રવ્યનો ઉપયોગ ઠાકોરજીના કાર્યમાં કરવાનો છે. અને સુરાભાઈ તો આપ શ્રી ગોપેન્દ્રલાલજીના અનહીન અને અટંકા સેવક. એટલે સુરાભાઈ નક્કી કરે છે કે મહામંડપ મહોત્સવ કરી શ્રી ઠાકોરજીને પધરાવીએ. એટલે મહામંડપ મહોત્સવનું નિર્માણ થાય છે, અદકું જૂથ ભેગું થાય છે. અને જૂથ ઘણું બધું હોય છે. ઠાકોરજી પધાર્યા છે આંગણે, રૂડો અવસર છે, વૈષ્ણવજન આનંદ કીર્તન કરી રહ્યા છે ને બસ પ્રભુ ગુણગાનમાં મગ્ન છે. સામૈયાનો દિવસ હોય છે, ઠાકોરજીના રૂડી રીતે સામૈયા કરે છે, ખૂબ આનંદ કરે છે. પ્રસાદ લેવાનો સમય થાય છે, મહાપ્રસાદનો સમય થાય છે, એટલે વૈષ્ણવો પંક્ત કરે છે. ભેળું ભાત પીરસાઈ ગયા છે, પણ વૈષ્ણવો હજી તૂપ પીરસ્યું નથી. અને ભંડારમાં અંદરો અંદર ચર્ચા કરે છે વૈષ્ણવો. એટલે સુરાભાઈ ઉતાવળે પગે અંદર આવે છે ભંડારમાં અને વૈષ્ણવને પૂછે છે કે મારા વાલા, ઢીલ ન કરો, આ ચર્ચા કરવાનો સમય નથી. વૈષ્ણવ પંગત ઉપર છે, બેડું ભાત પીરસાઈ ગયા છે અને હવે તૂપ પીરસવાનું બાકી છે. પણ વૈષ્ણવો મનમાં સંકોચ અનુભવે છે કે સુરાભાઈ, જૂથ અદકું છે અને જો છૂટા હાથે તૂપ પીરસશું ને તો ઘટ પડશે. અને હજી આનો દિવસ છે, મદખેલ બાકી છે, 2 દિવસો પૂરા બાકી છે. વૈષ્ણવોને પ્રસાદ કઈ રીતે લેવડાવશું, સામગ્રી કઈ રીતે બનાવશું? તૂપ નહીં હોય તો સામગ્રી કઈ રીતે બનશે? પણ જેને એના નાથમાં ભરોસો હોય ને, જેને એના નાથમાં ભરોસો હોય, જેને દ્રઢ વિશ્વાસ હોય, એના મન મનોરથ મારો નાથ સિદ્ધ કરે જ છે.
એટલે સુરાભાઈ કહે છે કે તમે મૂંઝાવ નહીં, મનમાં સંકોચ રાખીને તૂપ ન પીરસતા, અખંડ ધાર હાલવી જોઈએ અને અઘાઈ અઘાઈને પ્રસાદ લેવડાવજો. તમે ઉપાધિ ન કરતા કે આ મધ્યરાત્રિએ તૂપ આપણે ક્યાંથી લાવશું, આ મારો નાથ છે, બધું જ રૂડું કરશે. પણ તમે પીરસવામાં ઢીલ ન કરતા. એટલે વૈષ્ણવો તો પીરસવાનું ચાલુ કરે છે. સુરાભાઈ તો હાથમાં માળા લઈ ઠાકોરજી સન્મુખ જઈ અને પ્રભુનું રટણ કરે છે કે હે નાથ, હે ઠાકોરજી, હે મારા વાલા, તમે તો મનનો મનોરથ જાણવા વાળા છો. આજે આપની કૃપાથી, ભગવદી જનની કૃપાથી આટલું અદકું જૂથ આનંદ કરી રહ્યો છે. પણ મને ભરોસો છે કે મારો નાથ મારો મનોરથ સિદ્ધ કરશે. સુરાભાઈ તો બસ ઠાકોરજીનું સ્મરણ કરી રહ્યા છે, ધ્યાન મંત્રમાં લીન છે, લેશ માત્ર પણ ચિંતા કરતા નથી કે શું થશે. મનમાં એક જ રટણ છે કે મારો નાથ કરે રૂડું, મારો નાથ કરે રૂડું, મારો નાથ કરે રૂડું. બરોબર મધ્યરાત્રિનો સમય છે અને એક વ્યક્તિ ઘરના આંગણે આવે છે, મોટી મોટી તૂપની 2 કૂપી લઈને, અને કહે છે કે હું અત્યારે અહીંથી નીકળતો હતો અને મને એવું લાગ્યું કે તમારે ત્યાં કંઈક ઉત્સવ હોય એવું, તો તમને કંઈક તૂપની જરૂરિયાત હોઈ શકે એવું મને લાગ્યું. એટલે સુરાભાઈ તો ઠાકોરજીનો આભાર માને છે કે હે નાથ, હે મારા વાલા, હે અંતર્યામી, તે મારા મનની વાત જાણીને મારા મનોરથ સિદ્ધ કર્યા. આપનો આભાર હું કેમ માનું, કઈ રીતે, કયા શબ્દોમાં હું વર્ણવું. એટલે ઓલા ભાઈ કહે છે કે તમે અત્યારે આ તૂપ રાખી લ્યો. સુરાભાઈ કહે છે કે તમારો જે હિસાબ થતો હોય એ મને કહો, હું આપી દઉં તમને. પણ આ વ્યક્તિ ના પાડે છે કે આટલો સુંદર પ્રસંગ છે, અત્યારે હિસાબ કરવો નથી, પ્રસંગ તમારો પૂરો થઈ જાય ને પછી હિસાબ કરશું. પણ હા, જોજો મારા વાલા, આ વ્યક્તિ શું વાત કરે છે ને, કે આ તમને 2 હું કૂપી આપું છું ને, એ કૂપી એમને એમ રાખજો, કેવાયમાં ઠલવતા નહીં, પાત્ર બદલતા નહીં. આમાંથી તમારે જેટલું સામગ્રીમાં ઉપયોગ કરવું હોય ને છૂટા હાથે કરજો, પણ પાત્ર ન ફેરવતા. એટલે સુરાભાઈએ તો વૈષ્ણવને કીધું કે મારા વાલા, આ કૂપી ભંડારામાં પધરાવો અને ઠાકોરજીને આપણે અદકો ભોગ લેવડાવીશું. જેમ ઓલા વ્યક્તિએ ના પાડી હતી કે પાત્ર બદલતા નહીં, એમ પાત્ર નથી બદલતા. 2 દિવસના ઉત્સવ દરમિયાન તૂપનો ઘણો ઉપયોગ થાય છે, પણ જેવું ખોલીને જોવે ને જ્યારે જ્યારે ઘણો તૂપનો ઉપયોગ થઈ ગયો છે. અદકું જૂથ છે, અઘાઈ અઘાઈને પ્રસાદ વૈષ્ણવોએ લીધા છે, પણ 2 દિવસના ઉત્સવમાં કૂપી ખોલીને જુએ છે ને તો કૂપી તો છલોછલ ભરેલી છે. વૈષ્ણવો વિચાર કરે છે, આ પ્રભુની કેવી લીલા, આ
આટલા વૈષ્ણવોએ પ્રસાદ લીધા, તોય આમાંથી તૂપ ઓછું ન થયું. પણ કહે છે કે આપણે હવે આમનો હિસાબ પૂરો કરીએ. આપણો પ્રસંગ તો રૂઢી રીતે પૂરો થઈ ગયો. એટલે ગામમાં તપાસ કરાવડાવે છે કે એ વ્યક્તિ કોણ છે, આપણે એને જઈને એને પૈસા આપી દઈએ. આજુબાજુના કેટલાય ગામડાઓમાં તપાસ કરાવે છે, પણ આ વ્યક્તિની કોઈ ઓળખાણ નથી, કોઈ સરનામું નથી, કાંઈ અતો પતો નથી. એટલે વૈષ્ણવો વિચારમાં પડી જાય છે કે કોણ હતું કે જે મધ્યરાત્રિએ આવી અને આ ઘીની આ તૂપની કૂપીઓ આપી ગયા આપણને. એટલે એમાંથી એક વૈષ્ણવ એમ કહે છે કે આપણે ઓળખાવીએ તો ઓળખાય ને. એટલે બીજા વૈષ્ણવના વાત સમજાણીને એટલે કહે છે કે એટલે તો કે દેખાવ જુઓ તમે એનો. શ્રી ગોપેન્દ્રજી જેવો ભીનુવાન, અણિયારા નૈણ હતા, એના અણિયારા નેત્રો હતા, અને અણસાર, હજી આ અણસાર શબ્દ પૂરો થાય છે ન થાય ત્યાં તો સુરાભાઈ કહે છે કે મારા વાલા, અણસાર કયોમાં એ તો સાક્ષાત શ્રી ગોપેન્દ્રલાલજી હતા. કે જેણે સાક્ષાત અહીં પધારી આ જીવના મન મનોરથ પરિપૂર્ણ કર્યા. માટે અણસાર કહેશોમાં, અણસાર કહેશોમાં એ વ્યક્તિ બીજું કોઈ નહીં પણ મારો નાથ, મારો પ્રાણાધાર, ગોકુળનો નાથ, ઈ ગોકુળનો નાથ શ્રી ગોપેન્દ્રલાલજી, શ્રી ગોપેન્દ્રલાલજી. અને શ્રી ગોપેન્દ્રલાલજી વિચારો મારા વાલા, ઠાકુરજી સાક્ષાત તૂપની કૂપીઓ લઈને આવ્યા ભગવદીના મન મનોરથ પરિપૂર્ણ કરવા માટે.